परबना पीर नो रे नम देव का हर हड़क बे मात नो रे फलकड़ियानी चालीनी जोगणी मात नो रे प्रेम थी बधाई भी हाथ ऊंचा करी जय करो बोलજો સાહેબ ધરે पार्वती पदे हर हर महादेव એમના પપ્પા લંકેશભાઈ ને મમ્મી સુનીતાબેન, કારણ કે જેનું ગયું છે અત્યારે સમય જમાનો એવો છે ને, આપણે લોકોની શું ઠાંગઈએ કરીએ. માણસ મરે એટલે કે ઝાડ પડે, હોન મરી ગયો, આપણું શું જાય છે. અત્યારે દુનિયા એવી છે, કોઈને કાંઈ લાગણી જેવી વાતો હવે સમાજમાં કે દુનિયામાં રહી નથી. મરે છે ને મરે રોજ, એમાં કોઈ નવાઈ નથી. અત્યારે દુનિયા આવું વર્તન કરે છે. પણ જેનું લૂંટાઈ જાય, જેનું ખોવાઈ જાય, જેનું જાય ના લાગણી વેદના એને થાય. સાહેબ આ સમય અવળા નાચ નચાવે છે જિગ્નેશભાઈ. અત્યારે માણાના રંગમાં રંગાઈ જાય. માં હોય, બાપ હોય, ઘરની અંદર વડીલ હોય, માણસ આપણને સાચું કહેતો હોય ને તો અત્યારના દીકરા દીકરીઓને નથી ગમતું છે. અને ફોટાની અંદર ઋષિકાનો ફોટો લગાડેલો છે, એમાં ચોખ્ખું દેખાય છે કે એની મરવાની આ ઉંમર નથી કહેવાય છે. જો બાપ મરી જાય, જો કદાચ કોકના આગળ માં મરી જાય, બાપ મરી જાય ને દીકરા દીકરી હજીવન હોય તો ખાટલે બેહી એ દીકરી પોતાના માવતરની યાદમાં રુદન કરતી હોય. અરે કદાચ માવતર મરી જાય ને તો દીકરો કાંધે લઈને મા બાપની નનામી લઈને નીકળે. પણ મા બાપ પરિવાર હજીવન બેઠો હોય ને કદાચ વસ્તાર મરી જાય, આ બહુ મોટી દુઃખની વાત છે. પણ ઋષિકા નાની ઉંમરની માય, એ દીકરી જ્યારે જન્મ થયો ને ખોળે બેહાડી, રમાડી, ભણાડી, ગણાવી, કાળી મજૂરી કરીને નાનેથી તન મોટી કરી. મા બાપને એવું સપનું હોય એ દીકરીને પરણાવી કન્યા દાન કરીએ સાહેબ, પણ સપના અધોરા મેલીને વહી ગઈ. કારણ કે દીકરો ગમે એવો હોય, દારૂડિયો, જુગારીઓ, કપાતર, પણ જે માએ જન્મ આપ્યો હોય ને એ માને કોઈ દી એનો દીકરો દુવાલો ન હોય. અને જેમ માને દીકરો વાલો છે, મારો કવિ કે બાપને એની દીકરી વાલી હોય. અરે આખો દાડો થાકી પાકી કાળી મજૂરી કરી અને બાપ ઘરના આગળ આવે ને તો જાજુ નહીં, પણ એ દીકરી ખાલી બાપને એક લોટો પાણી પાઈને એ બાપનો આખા દાડાનો, ઋષિકા આખા દાડાનો તારા બાપનો થાક ઉતરી જાય. અને દુનિયા ગમે વાતું કરે. હવે લાખો રૂપિયાની મિલકત લૂંટાઈ જાય, જો કદાચ લડી ઝઘડીને રિસાઈને ગઈ હોય, ક્યાંક કોક ચાર ધામની યાત્રા કરવા ગઈ હોય, ક્યાંક ધંધો મજૂરી કરવા ગઈ હોય, તો કદાચ દીકરી વળીને પાછી આવી જાય. પણ હવે પછી દુનિયાની દોલત લૂંટાઈ જાય, દુનિયા ગમી કરે છે, પણ એ દીકરી પરિવારને પાછી ક્યારેય નહીં મળે. એનું સગડો એ પરિવાર આજ રુદન કરી એને યાદ કરે છે. જોકે અમારા વિષ્ણુભાઈ, અમારા વિશાલભાઈનું આમંત્રણનું માન રાખી અહીં સુધી બધા કલાકારો ખેંચાયા એવા છે. ઘણું બધું અહીંથી ગાવું છે. અમારા પ્રવીણભાઈ ઘેંસિયા વાળો પરિવારના આગળ લગભગ માતાનો કાર્યક્રમ કરાવેલો છે સાહેબ. વડુની ધરતી માથે ઘેંસિયા વાળા પરિવારના આગળ માં સદાય ઘીના દીવા કરે. પણ આજ ખોટ લાગી છે, આજ વેદના થાય છે, કારણ કે આજ ઘરના આગળ દુઃખનો આપ તૂટી પડ્યો છે. પણ દરેક સગાવાલાને હું અહીંયા ઓળખું નહીં સાહેબ. કોણ મા બાપ છે, કોણ ભાઈ ભાભી બેન બનેવી, કોણ દાદા દાદી કાકા કાકી ફોઈ ફોવા,
મામા મામી માસી મહા સગડો પરિવાર અહીંયા બેઠો હશે, પણ જ્યાં જ્યાં બીજું કાંઈ કહેતું નથી, જ્યાં જ્યાં દીકરી માથે તમને લાગણી થાય તો ફૂલ્લી પાંખડીથી એ ઋષિકાને, કારણ કે આજ મારકીરિયાની રાત છે, એની છેલ્લી રાત છે. કાલ લૂંટાવો નકામું છે, પણ આજની રાત એને ફૂલણે એને રાજી ખુશી એને એ આત્માને જરૂરથી આટલી સુધી એને વધાવજો મારી ના. ત્યારે એ લાડકડો બાપ એની દીકરીની યાદ કરે છે કે ભજનની ખાસ ફરમાઈશ છે સમાજની અંદર ઘેર ઘેર ગવાય, પણ ઘરના આગળની દીકરી ઋષિકાની યાદમાં એ પરિવારે ફરમાઈશ કરી છે. બાપ કહેતો હોય એ જન્મ દેનારી જનિતા માં કહેતી હોય કેવું કે મમ્મી પપ્પાની લાડ હોય મને રડતા પેલી આજે હાલ ગઈ શિયાળો પરિવાર રાધે વાસાઉ અહીં કિરનારે જાહો सोना मारा घर रे सोना आगणिया तारा विना होना लागे मारा अवसरिया सोना मारा घर रे सोना आगणिया तारा विना होना लागे मारा अवसरिया ओ दिकरी तारा विना घर बार सुनारे देखाय तारा विना घर बार सुनारे देखाय ऋषिका तारा जेवो कोई नहीं ने कोई नहीं थाय નથી ને કોઈ નહીં થા હરે હરી અમારા લંકેશ બાપા આજ દીકરીની યાદમાં દાન કરી 2 નંબરની વાત છે, પણ આ દુનિયાની વેદના જુદી છે અને બાપની વેદના જુદી છે.
દીકરી આ વેરણ દુનિયાની અંદર મને કોઈ કાકો કહીને બોલાવે, કોઈ ફૂવો કહીને બોલાવે, પણ મારા ઘરના આગળ મને બાપ કહીને બોલાવનારી મારી દીકરી આજ હોય છે. નોની ઉંમરે તારા લગનિયા કરાવાતા મોરટાય ધૂરા મેલી પંડિયા વડુની ધરતી ऋषिकाया शीरियो होने लागे गिरनारी 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 आम अवतर नो प्रेम हरि जय हो रामदेव पीना नाम थी 100 रुपया भेंट करें. नोना नोनपण में याद रे लडायो होड़े बिहारी तने माल घणो करी. नोना नोनपण में याद रे लडायो होड़े बिहारी तने माल घणो करियो. एवी लाड करे मम्मी नी लाड कवाई लड़ती मिली मुने हाल गई आज एकली मिली दिकरी ऐ ऋषिका जय हो. हमारा ऋषिका बेना मम्मी सुनीता माँ अहियाँ हाजर हो आटले सुधी आવીને મને ઓળખાણ પડાવજો કારણ કે મા બાપ માટે અહીંથી બે શબ્દ એવા ગાવા છે કારણ કે માએ જન્મ આપ્યો છે. પુન તૂટી મા દીકરીની जय हो. धन्यवाद जी हमारा कालू भाई ચોક્કસ 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 મળી. અમારા ઋષિકાના મામી છે 101 રૂપિયાના મામી નહીં જેનો માં જેવો લાડ લડાયો હોય. મામી તમે આવી ભોળે જ નહીં મળે. સુનીતા મમ્મી તારા ઋષિકાના લેખ પૂરા થઈ ગયા. અમારા કનુ જોશી મારો લેલી વાળો પરિવાર 101 રૂપિયા દાન કરે. દીકરી મરી
રાખીને તને જન્મ આપ્યો, મને માન વેદના નહીં થઈ હોય, પણ એ મમ્મી આજ રડતા રડતા દીકરીની યાદમાં ગાતી હોય, કારણ કે માનું કાળજું પડે. પણ ઋષિ તારે મમ્મી એવું બોલે, મને તારા વગર નથી ગમતું. કોને જઈને મારી દુઃખની વાતો કરું. મા બાપને લાગણી થઈ અને દાદા અમારા લાલજીભાઈ દાદી કંકુ દાદી અહીંયા છે, એમના દાદા દાદી, કારણ કે દાદા દાદીને અહીં પોતરા પોતરી ઘણા વાલા હોય. એ દાદાએ ખોડે બેહાડી અને એની ઋષિકાને ખવડાવ્યું છે. 2024 ની હોળી ધૂળેટીનો જ્યારે તહેવાર આવ્યો છે ત્યારે દીકરી આંગણે હશે, રમતી હશે. પણ 2025 મારા કર્મ में એવા લેખ લખ્યા ભગવાને, વિખોટા પડી આજ નોંધારા મેલીને તમને જતી રહી, મને માફ કરજે મારા બાપ. પણ દાદીને ઋષિકા તારી દાદીને દીકરી ઘણી યાદ આવે. જગતની માય ભાઈ મરે બહુ હારી, જેની બેની મરે 10,000. બાળાપણની અંદર જેના માવતર મરે એને 14 ભુવનના વાયરા વાય. પણ એ ભજનની છેલ્લી લાઈનમાં કવિ લખે છે, જાઓ. સ્વાર્થી દુનિયામાં તને કોને લાગી નજરો, હીરો ખવાનો મારો વડુની બજાર. સ્વાર્થી દુનિયામાં તને કોને લાગી નજરો, હીરો ખવાનો મારો યુબારે બજારમાં. એ દાદા દાદીની લાડકવાઈ રડતા પેલી મને હાલ ગઈ, દીકરી નો તારા પેલી આજે હાલ ગઈ. મારો યુવરાજ શુભમ પરેશ, સચિન પ્રવીણ, દેવી ડેબુ રોનક, સુજલ અશ્વિન ભાવેશ, પૂનમ અને રાકેશ આયના ભાઈઓ છે. કારણ
કે દર રાખડી પૂનમનો તહેવાર આવે ને એટલે માંડી જાય બેન પોતાના એ લાડકડા ભાઈઓને રાખડી બાંધતી હોય, પણ આ શબ્દો એમના ભાઈ માટે અહીંથી રજૂ કરવા છે. એ મારા ઋષિકા બેનના ભાઈઓ અહીંયા બેઠા હોય તો જરૂરથી આ ભાઈ બહેનના આ પ્રેમને વધાવજો. ત્યારે કવિ લખે, કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી એનો ભૈલો ઝુલાવે, બેનડી ઝુલે વીરો ઝુલાવે, અહીં બેની બા. આ ભાઈ બહેન નો પ્રેમ બત્રીજીની યાદમાં દાન કરે. કવિ લખે, લીલોડી લીમડી હેઠે પેલી બાહી ચકે હિચે, લીલોડી લીમડી હેઠે પેલી બાહી ચકે હિચે. પાલન પડ્યો રવિભાઈ ના નામથી. જાઓ આ રવિ. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી એનો ભૈલો ઝુલાવે, બેનડી ઝુલે વીરો ઝુલાવે. આ ભાઈ બહેન નો પ્રેમ ભલે कोयल मोरला बोले तेने तारो हिचको डोले, कोयल मोरला बोले तेने तारो हिचको डोले. कोण हलावे લીમડી, कोण ઝુલાવે પીપળી, कोण हलावे લીમડી, कोण ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી એનો ભૈલો ઝુલાવે, બેનડી ઝુલે વીરો ઝુલાવે. લાડકી આ ભાઈ બહેન નો પ્રેમ ફરી વાર રવિભાઈ ના નામથી દાન કરે. અહીંયા રવિભાઈ ના નામથી ફરી વાર વેટ કરે છે, ફરમાઈ છે. સુંદર મજાનો આ ભાઈ બહેન નો વેરા છે. દરેક હાજરા હા વીરા તારી બેનડી લઈને ઉભી રાખડી, વીરા હા યુવરાજ તારી બેનડી લઈને બેઠી રાખડી. ભૈલા વાટ જોવે તારી બેનડી. યુવરાજ અને આ બેન ઋષિકા બે ભાઈ બેન હતા. યુવરાજ પણ એવું થઈ ગયો છે એટલે એ ભાઈ બહેન ની આત્માને શાંતિ મળે ના શબ્દો ગવાય છે. વેલો આવજે મીરા વાટ જોવે તારી બેનડી, નાના હતા ત્યારે આમલી પીપળી રમતા, નાના હતા ત્યારે અડકો દડકો રમતા, વીરા તારી બેનડી લઈને ઉભી રાખડી.
સચિન વડુઆ જય હો રાખડી લઈને આવતી હતી એના વીરાને ભોજતી ये पेन राखड़ी लेने आती थी हे नावीराने अरे वीरा मुन्नु मारा युवराज उम्र में भाई बहन माँ बाप ने उम्र ની અંદર દીકરો ને દીકરી બે વયા ગયા હોય મા બાપ ને એક નહીં પણ બે ખોટ લાગ્યું છે આંખો ની અંદર ઘણા સપના સજાયા હોય પણ એ દીકરા દીકરી હાટો છેલ્લા શબ્દો ગાવા છે પણ કેવા के आजे तारो काका कुकुर रे काका भरत काका प्रताप काका जयंती कनु रमेश अनु महेश ये काका है काकी भारती कैलाश रेवा शिनु उषाबेन અને પિંકીબેન એ કાકા કાકી અહીંયા બેઠા હોય એમના માટે બે લાઈન રજૂ કરવી છે પણ આટલે સુધી જરૂર ઓળખાણ પડાવજો કાકા માટે ગવાય ત્યારે પણ કાકાની લાડલી ભતરી के काका भरत ने काका प्रताप ने जय हो आ काका कुटुंब मन जयंती काकानी वाद करे तारा कनु काकानी राकेश ने महेश ने वो खमे वो काका ने भाई की दीकरी माथे लागणी थाय पण काकीओ छे ने काकीओ आजी दीकरी काकी ने मीठो ठपको करे छे मां काकी तो मां बरोबर छे पण जोजे मारो परिवार मारा माँ बाप होशियारा बनी गया से हो भारती काकी शुभम ना नाम थी 101 રૂપિયા દાન કરી પણ લાડકડી કાકીઓ માટે ગવાય છે આ જીગા कैलाश ने
રતન રડે તારી કાકી ઉષા રડે હા તારી પિંકી રડે વાત એવી છે આમાં કે દીકરીના હક પણ કરેલા હતા પણ દીકરીને પરણાવવાનો સમય સાદું કરજો ને ભાઈ ધન્યવાદ છે દેવાબેનના નામથી દાન કરે આ પરણાવવાનો એ દીકરીનો સમય બહુ નજીક હતો મારી નાથ એ મા બાપને મનની અંદર દીકરીને પરણાવવાના હરખ તો હોય ને વિશાલભાઈ પણ આજે હરખ અધૂરા રહી ગયા છે અને જ્યારે દીકરીના પોતાના ઘરના આંગણે એ નનામી દીકરીની લાશ જ્યારે ઘરના આંગણે ખાટલા માથે હુડાવી હોય ને ત્યારે દુનિયાની અંદર 4-5 એવા માણસ હોય ને તેના પપ્પા એની મમ્મીને કહે કે જોઈ લે આ છેલ્લી વાર તારી દીકરીનું મોઢું જોઈ લે તો હવે તારી ઋષિકા જોવા નહીં મળે મારા બાપ અને ત્યારે બાપ રોતા રોતા ગાતો હોય અને કેવા શબ્દો છે यादें तेरे बचपन की हम सबको रुलाएंगे जय हो हाँ सुरेश हाँ शिकोतरा यादें तेरे बचपन की हम सबको रुलाएंगे कलेज के टुकड़े को कलेज के टुकड़े को रो रो के भुलाना है सदिया 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 काका भरत काका ना नाम से दान करे आज गा स्वर्गवासी युवराज ની આત્માને પણ શાંતિ મળે વારીદાન વારીદાન माफ करजो कोई खोटू मत लगाड़जो पण आ शब्दों जो कहूं छू ने ई शब्दों विशाल एक बाप समझी के एक बापना अंतर में दीकरीने परणावा देने जेनो वर्ता होय ने ई बाप ने आ शब्दों खबर पड़े अरे छेल्ली लाइन मारा सुरेश है एने तो भोणेज थाय अने एने फरमाइश करी छे पण आ शब्दों खास करी ई ऋषिकाना पप्पा माटे छे त्यारे कवि लखे जय हो हाँ कैसे फूल पाऊंगी मैं बाबा सुनी जो तुमसे कहानियां छोड़ चली आंगन में मैया बचपन की निशानियां सुन मेरी प्यारी बहनिया सजाए रहना बाबुल की तू गले बाबुल की दुआएं ले जा तुझको सुखी संसार मिले ओरे ओरे बारे बेड़ा
વિશાલેમાં બનેવી છે પણ આ શબ્દો એમના મામા એવા વિજયભાઈ મામી જોશના, મામા લાલાભાઈ મામી સરોજ રામી, માસી હંસા, રેખા ભારતી મહા, જેના અશોક રાજવા મોહાળ. કારણ કે ઘરના આગળ ભાણેજ આવે અને ભાણેજને જમાડો તો હવા હો બ્રાહ્મણ જમાડ્યા હોય એટલું પુણ્ય ભાણેજને જમાડવાથી મળે. એ ઋષિકા મોહાળમાં આવતી હોય, એ મામાને શેર શેર લોહી સડતું હોય, પણ એમના મામા મોહાળી બેઠા હોય તો જરૂરથી વધાવજો સાહેબ. અરે મોહાળ કહેતું હોય પણ કેવું ઓરે ઓરે પારે વડા જય હો તમારી દીકરી જાજી ખમારે મારા મમ્મી છે મારા કાલુની આત્માને પણ શાંતિ મળે, ઋષિકાનો ભાઈ થાય. પણ મામા તારી ભોણાના ભોણેજના મોમેરાના સપના તો અધૂરા છે, પણ મારી માં નોંધારી છે. હે મારી માન મેલીને આજે એની સુખ દુઃખની વાત સાંભળનારી એની દીકરી વહી ગઈ છે. સુખ દુઃખની મારી મમ્મીની વાતો સાંભળજો.
ભાવથી દાન કરે અહીં મારો ગિરનારી અને મારી ગ્યાસિયા વાળાની માતા ભર્યો ભંડાર રાખે બાપ મનવો ઋષિ सेजल बेन ना नाम थी 101 रुपया दान करे जाओ जयंती भाई सुनील भाई धनवा जी ना नाम थी दान करे मारो परमात्मा मोहन नो भड़ियो भंडार राखे जाओ जाओ मन पाटणना ऋषिका मोधा पटोड़ा मंगाऊ दुनिया में कोई नहीं करियो कोई तारी जाजेरी चोरू मंगाऊ બે ત્રણ એવી ફરમાઈશ છે કારણ કે જાજો આત્માની પાછળ રુદન કરાય નહીં અહીંયા ઘણું બધું ગાવાનું બાકી છે પણ એક બે ભજન એ દીકરીની પાછળ ભગવાનના નામના પરમાત્માના જીવના કારણ કે આત્માની મોક્ષા ગતિ થાય અવગતે જિગ્નેશભાઈ જીવડો ગયો છે અને કવિ લખે ઓ જીવ સાને ફરે છે ગુમાનમાં ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં હે તારે રેવું ભાડાના મકાનમાં જય હો કામ નથી કરતો સ્વરથ કાજે કાયમ તું ફરતો પરમાર્થના કામ નથી કરતો તને રસ નથી હરી ગેરા ધ્યાનમાં હો ધ્યાનમાં અરે રેવું ભાડાના મકાનમાં જીવ રેવું
જય જય અને વ્યવહાર જેવું છે કઈ વ્યવહાર આ તો બધા બે જેવું કોઈ વ્યવહાર ગમે થોડા આ છેલ્લું ભજન બોલું પછી જે તમારી વિધિ છે કંઈક કરવાનું એટલે નથી રાખ્યો વ્યવહાર જે કુંવાસીનો પણ જે વ્યવહાર હોય એ હમણાં એક ભજન પછી કરજો સાહેબ કાં તો હમણાં હજુ સમય ઘણો છે થોડીક શાંતિ રાખજો દરેક ખાલી કરવું પડશે સગાડવાળા તારા પોક મૂકી રણશે ખાલી કરવું પડશે સગાડવાળા તારા પોક મૂકી રણશે તને જમડા કઈ જાશે રે અરે રે હું ભાડાના મકાનમાં જીવ રે હું ભાડાના જય જય બંગલા મોટરો હોય ભલે માલા ખજાના આવે નહીં હારે બંગલા મોટરો હોય ભલે તારે માલા ખજાના આવે નહીં હારે તારે આખર જવાનું શમશાનમાં અરે રેવું ભાડાના મકાનમાં જીવ રેવું ભાડાના અહીંયા બધા પાછળ બધા બહેનો કેમ બધા ઉભા નીચા થાવ છો ગામડું છે એવું છે એટલે આવું હોય ગામડામાં બધા બેહી જાઓ એક ભજન માટે પછી જે વ્યવહાર કામ હોય કરજો સાહેબ અને અહીંયા છેલ્લે એકવાર દેવાધિદેવ મહાદેવ હા બધા બેહી જાઓ સાહેબ પાછળથી એ ઋષિકાબેન ની યાદમાં એ ભગવાન નાથને એટલી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ પરિવારના આગળ જે આ દુઃખ પડ્યું છે દુઃખ સહન કરવાની શક્તિ દે અને જ્યાં પણ એ ઋષિકાનો આત્મા ગયો હોય એ આત્માને પરમ શાંતિ મોક્ષાગતિ મળે પણ એકવાર જેટલા પણ બેઠા છો કારણ કે ઘેસિયાવાળા પરિવારની અંદર કાલે પણ અમદાવાદમાં કોઈક મરી ગયું હતું સાહેબ એનું નામ ખ્યાલ નથી પણ એ દીકરીને એ મારો દ્વારકાનો નાથ એ મારો કૃષ્ણ કાનુડો આ જગતને બહુ વાલો છે
એની આત્મા પાછળ એકવાર પ્રેમથી બધાય બે હાથ ઊંચા કરીને જયકારો બોલજી, આત્માની મોક્ષાગતિ થાય. ત્યારે બોલીએ દ્વારકાધીશનો જય. તો બોલો, કશું વગાડતા નહીં, ડીલે બીલે કશું ના આવતા. જય જય બોલવાની મેન છે, જયનો પાવર છે. વાંધો નહીં, ગમે એવી તો આપણી નાત છે. જોશી કનુ બાપા આયેલા હમણાં કરો ને, થોડી વાર રહીને કરો, અહીં મને ખબર. અને હવે જો જય ના બોલો તો અમારા કનુભાઈની સોગન છે, એટલે હવે બધાએ પ્રેમથી જયકારો બોલજો. ત્યારે બોલ સંત શ્રી કારનાથ મહારાજનો. મજા ના બોલ્યા ખરા, પણ બહુ ધીમું બોલ્યા. છેલ્લી વાર સાહેબ, વાંધો નહીં, ગમે એવી તો આપણી સમાજ છે. અને મેં આગળ પણ કીધું કે જાજો મરનાર આત્મા પાછળ રુદન કરાય નહીં. જેટલું રડો આત્મા એટલું હેરાન થાય. પણ છેલ્લી વાર જો હવે જયકારો ન બોલો તો તમારી જોડે જે બેઠું હોય ને એમની સોગન છે. એટલે પ્રેમથી બધાએ જયકારો બોલજો. ત્યારે બોલીએ શ્રી જોગણી માતનો. તમને ખબર છે બધાએ જય બોલ્યા. અને એમાં કલમ ક્યાં છે કહું તમને, જોશે આ દેવીએથી બીક બીવાય બધાએ. ભગવાન તો શું કરી લેવાનો છે, ભગવાનનામાં માનતા જ નહીં ને. ભગવાનની ગમે એવી સોગન નાખો કોઈ દી નહીં માને. વાંધો ને, હજુ એક વાર થઈ જાય. અને હવે જઈ ના બોલો તો સાઉન્ડ વાળાની સોગન છે, પ્રેમથી બોલો. ત્યારે બોલ બારવાની જોગણી માતનો. આટલા બધા જય બાપ. પણ છેલ્લું ભજન ભોળાનાથને એટલા માટે યાદ કરું કે આ જીવનો કાયાનો મર્યા પછી તમારો ને મારો બધાયનો ધણી ભોળોનાથ છે. દુનિયા તમે ગમે 33 કોટી દેવમાંથી ગમે ભગવાનને માનતા હોય, પણ મરી જાય પછી આપણો એક જ ધણી છે, એક જ આપણો બાપ છે. કારણ આમાંથી હમણાં વચ્ચે કુંભનો મેળો ભરાય તો પ્રયાગરાજની અંદર, આમાંથી લગભગ કોઈ નહીં ગયું હોય. કોણ કીધું? તમે જ્યાદા કોઈ નહીં ગયું. કેમ કે એનું કારણ કહું તમને, મોબાઈલમાં છે ને પેલા બાવા બધાને દેજ કરે એવા વિડીયો રોજ આવે. હવે ખોટો માર ખાવા કોણ જાય એ બાજુ યાર. પણ અકાલ મૃત્યુઓ મરે જો કામ કરે ચંડાલ કા. અકાલ मृत्युओं मरे जो काम करे चंडाल का. अरे काल उसका क्या करे जो भक्त है महाकाल का. जो भक्त है महाकाल का. જેને ભોળાનાથનું ભજન કર્યું હોય ને સમજીએ કે સાહેબ એ બહુ નિરાલો દેવ છે. એની ભક્તિ જેમ તેમ થાય નહીં. જોશે એની ભક્તિ એમને એમ ના થાય. જુનાગઢની અંદર જે જ્યાં હોય ને એને ભોળાનાથના ભગત જોયા છે. એની ભક્તિ મફતમાં ના મળે. 500 ને 100 રૂપિયા. મારી બારવાની જોગણી ઘણું આલે 100 નીકળી. અમારા કનુભાઈ જોશીના નામથી. આ તમે થોડું હસો ને તમારું દુઃખ થોડું હળવું થાય. બીજો અમારો કોઈ ભાવ નથી. હસવાથી માનવનું દુઃખ ઘટે વધે નહીં. એ દીકરી પાછળ તમે આટલા દી રોયા હશો, ક્યાંક તમારું દુઃખ હળવું થઈ, આત્માને મોક્ષાગતિ થાય. એકવાર એ ભોળાનાથને યાદ કરવા છે. અને આ ભજનમાં કોઈના નામ નહીં બોલું સાહેબ. આ ભજનમાં કોઈના નામ નહીં બોલું. કોઈને જબરદસ્તી નથી કરતો સાહેબ. પણ જેને જેને એ મારા અઘોરી નાથ માટે જેને જેને કાલ વાતું થવી જોઈએ. આમાંથી અમદાવાદના કેટલા છે હગા? કાલ અમદાવાદમાં બધી બાજુ ચર્ચા થવી જોઈએ કે વડુની અંદર અમારા દીકરી ઋષિકાબેનની પાછળ ભોળાનાથનું ભજન ગવાતું. અને માણસોની લાઈન લાગી હતી સાહેબ. એકવાર કોઈને જેવી શક્તિ એવી ભક્તિ, જેને જે ફાવે, કોઈની જબરદસ્તી નથી. પણ એકવાર એ અઘોરી બાવાને વધાઈ લેજો સાહેબ. એ મોક્ષાગતિનો દેવ છે. ત્યારે એ જાગો જાગો એ જાગો જાગો હારત
ત્રિપુરારી જટાડા જોગંદર જણા વર્ષાઓ હે જટાડા હરી જટાડા જોગંદર આગળ બે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય જય તમે પશુપતિ રહેવાના છો મુગા પશુ થી કે મરસાણા છો તારી નદી પર યશવારી ગિરનારી નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય આ મારું વડું ગિરનારી ગિરનારી અને રામાયણ ની અંદર જેને જેને રાવણ ને જોયા છે ને ભાઈ એ બધાના મનમાં એવો ભરમ છે કે રાવણ છે ને ગુંડો ડોન હતો દાદા હતો પણ રામાયણ ના આખા શાસ્ત્ર ની અંદર રાવણ જેવું જીગા કોઈ પાત્ર નથી એ રાવણ કે જેને એની 10 ભુજાનું બળ લગાઈ અને આખો નાખો કૈલાસ ઊંચો કર્યો હોય એ રાવણ ભોળાનાથ નું ભજન કેવું કરે છે ચામણા થોડી વાર ચા ખાલી 5 મિનિટ પછી વેચો હા જટાટવી ગલજલ પ્રવાહ વિકસલે લંબિતમ ભુજંગતમ માલિકમ તાંડવમ તનોદના શિવ શિવ જટાટા સમવરમ વરમણિલિમ પનિર્જરી વિધૌલ નીચ વરવરે રાજમાન મૂર્ધનિ કિશોર ચંદ્રશેખરે રતિ પ્રદક્ષિણમ ભમમ તમે જગતના છેડે પિતા છે યમ રાજા યમરને પિતા છે તારો ભરોસો ભારી ગિરનારી જય મહાદેવ મહાદેવ અને હમણાં ડાકોર નું ચાલુ છે કે પતી ગયું પણ હમણાં 2-3 દી પહેલા સમાજના ઘણા બધા દીકરા સમાજની માતાઓ બહેનો દીકરીઓ અરે દુનિયાના કેટલાય માણસો હાલતા હાલતા ડાકોર જાય આમાંથી હેડતા ડાકોર કોણ ગયેલું છે આમાંથી હેડીને ડાકોર કોઈ ગયું છે ખાલી 1-2 અમારા બેન છે સાહેબ લોકોને બહુ શ્રદ્ધા છે નાથ માથે બધાને બહુ ભરોસો છે
એક બે લાઈન ની અંદર અહીં બેઠા બેઠા એ ધણીની યાદ કરી લે ત્યારે હે હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકાવાળો હારી જમા હે હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકાવાળો હે માધવ તારી મેળીઓમાં ભોલે ઝીણાનું રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા કાળા કાનજીને રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા સદગુરુદેવનો નમ પાર્વતી પદે હર હર મહાદેવ મહાદેવ બોલ મારી ઢોવાની જોગણી માતનો અને બેન ભણ્યો અહીંયા એમની બેનપણીઓની ફરમાઈશ છે